જો તમારે અથવા તમારા ઘરના કોઈ વડીલને રાત્રે વારંવાર પેશાબ માટે ઉઠવું પડતું હોય તો આજે હું તમને 6 એવા ફળો વિશે જણાવીશ જે તમારી આ પ્રોબ્લેમને ઓછી કરી શકે છે। હા મિત્રો, જે લોકોને રાત્રે વારંવાર પેશાબ આવવાની પ્રોબ્લેમ હોય છે તેમના માટે સાચા ફળને પસંદ કરવા અને તેમને સાચા સમય ઉપર ખાવા ખૂબ મહત્વના હોય છે। તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે તમારે કયા ફળ ખાવા જોઈએ અને કયા ફળ તમારે ન ખાવા જોઈએ અને ફળો ખાઈએ તે કયા સમયે ખાવા જોઈએ। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં, જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી, તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ। મિત્રો, સૌથી પહેલા આપણે જાણીએ કે રાત્રે વારંવાર પેશાબ આવવા પાછળ કયા કયા કારણો છુપાયેલા હોઈ શકે છે અને ત્યારબાદ આપણે આ બધા ફળ વિશે વિગતવાર વાત કરીશું। રાત્રે પેશાબ આવવો, જેને મેડિકલ ભાષામાં નોકચુરિયા કહેવાય છે, તેના ઘણા કારણો હોઈ શકે છે। કેટલાક લોકોમાં રાતના સમયે શરીર વધારે યુરિન બનાવવા લાગે છે, જેને નોકચર્નલ પોલ્યુરિયા કહેવાય છે। કેટલાક લોકોનું બ્લેડર ઓવર એક્ટિવ થઈ જાય છે, જેનાથી થોડોક પણ પેશાબ જો બ્લેડરમાં જમા થઈ જાય તો તે પેશાબ આવવાનો સિગ્નલ આપવા લાગે છે। પુરુષોની અંદર એક મોટું કારણ હોય છે બીપીપીએચ એટલે કે પ્રોસ્ટેટનું વધી જવું, જે ખૂબ જ સામાન્ય રીતે જોવામાં આવે છે। કેટલાક લોકોની અંદર ડાયાબિટીસના કારણે પણ આવું થઈ શકે છે અને કેટલાક લોકોની અંદર ફંક્શનલ હોય છે, એટલે કે વધારે લિક્વિડ્સ અથવા પ્રવાહી સાંજે જો લઈ લીધા હોય તો તેનાથી પણ આવું થઈ જાય છે। તો હવે સવાલ એ આવે છે કે જો કારણ આ બધા છે તો પછી આ ફળોને આની સાથે શું લેવા દેવા છે? તો મિત્રો, આ ફળોને માત્ર લેવા દેવા જ નથી, પણ તેનું બહુ મહત્વ પણ છે। જુઓ, 3 વાતો તમે હંમેશા યાદ રાખજો। પહેલું તો એ કે વધારે એસિડિક ફળો બ્લેડરને ખૂંચે છે અને ઇરિટેશન એટલે કે બળતરા વધારે છે, જેનાથી કે અર્જન્સી અને ફ્રીક્વન્સી બંને વધી શકે છે। બીજું, ખૂબ વધારે મીઠા ફળ શુગરને ઝડપથી વધારે છે અને જો તમને ડાયાબિટીસ છે તો આના કારણે તમારા શરીરમાં યુરિન વધારે બનવા લાગે છે અને વારંવાર રાત્રે પેશાબ માટે ઉઠવું પડે છે। અને ત્રીજું, હાઈ વોટર કન્ટેન્ટ એટલે કે વધુ પાણીની માત્રાવાળા ફળો રાત્રે લેવાથી ફ્લુઇડ લોડ એટલે કે પ્રવાહીનો ભાર વધે છે, જેનાથી ફરીથી યુરિન આઉટપુટ વધી જાય છે અને રાત્રે વારંવાર ઉઠવું પડે છે। તેથી માત્ર કયું ફ્રૂટ નહીં, પરંતુ ક્યારે અને કેટલી માત્રામાં તમારે ફ્રૂટ લેવું જોઈએ તે પણ ખૂબ જ મહત્વનું છે। તો સાચી પસંદગી, સાચો સમય અને સાચી માત્રાથી તમને રાત્રે વારંવાર પેશાબ આવવાની પ્રોબ્લેમમાં નોંધપાત્ર ફરક આવી શકે છે અને તમારી ઊંઘ પણ સારી થઈ શકે છે। જો તમને રાત્રે વારંવાર પેશાબ આવે છે તો કોઈ પણ ફ્રૂટ પસંદ કરતા પહેલા તમારે 4 ગોલ્ડન રૂલ્સ હંમેશા યાદ રાખવાના છે। નિયમ નંબર 1, ઓછા એસિડવાળા ફળો, જે મોટા ભાગના લોકોને માફક આવે છે। તેથી તમે સૌથી પહેલા આવા ફળોને જ પસંદ કરવાની કોશિશ કરો જેમાં એસિડ સૌથી ઓછી માત્રામાં હોય। આ કયા ફ્રૂટ્સ છે તે હું તમને આગળ જણાવીશ। નિયમ નંબર 2, ટાઈમિંગ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે। તેથી ફ્રૂટ્સને સવારે કે બપોરે જ ખાઓ અને મોડી રાત્રે ખાવાથી બચો। નિયમ નંબર 3, સાચી માત્રા અને સાચી જોડી એટલે વધુ સારો કંટ્રોલ। જુઓ, ફ્રૂટ ખાવાનો સરળ નિયમ હોય છે। એક સર્વિંગનો મતલબ છે એક નાનું ફ્રૂટ, અથવા જો મોટું ફ્રૂટ છે તો 3/4 કપ કાપેલું ફ્રૂટ। કોશિશ કરો કે ફ્રૂટને એકલું ન ખાઓ, પરંતુ તેને દહીં,
પનીર, મગફળી, બદામ કે થોડા પીનટ બટરની સાથે જોડી કરીને ખા. આવું કેમ? તો કારણ કે આનાથી શુગર સ્થિર રહે છે અને પેશાબ આવવાની તકલીફ ઓછી થાય છે. અને છેલ્લો નિયમ છે કે દરેક શરીર અલગ હોય છે. તેથી પોતાની પાસે એક ફૂડ ડાયરી જાળવો અને તેમાં 7 થી 10 દિવસનો નાનો રેકોર્ડ બનાવો. કયું ફ્રૂટ ખાધું, કેટલું ખાધું, કયા સમયે ખાધું અને રાત્રે કેટલી વાર ઉઠ્યા તે બધું જ લખો. આવું કરવાથી તમને એક પેટર્ન દેખાશે અને તેના હિસાબે તમને પોતાના માટે સાચા ફ્રૂટ્સની પસંદગી કરવામાં સરળતા રહેશે. તો ચાલો આ 4 સિમ્પલ રૂલ્સને જાણ્યા પછી હવે જાણીએ એ ફ્રૂટ્સ વિશે જે રાત્રે વારંવાર પેશાબ આવવાની પ્રોબ્લેમમાંથી તમને છુટકારો અપાવશે. ત્યારબાદ આપણે જાણીશું કે કયા ફળ છે જે તમને નુકસાન કરે છે. તો વિડીયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. તો સૌથી પહેલા આવે છે કેળા. મિત્રો, કેળા એક લો એસિડ ફ્રૂટ છે જે સામાન્ય રીતે મૂત્રાશય માટે અનુકૂળ માનવામાં આવે છે. તેમાં સારી માત્રામાં ફાઇબર હોય છે જે પાચનને સરળ બનાવે છે. અને તેમાં પોટેશિયમ પણ હોય છે જે તમારા આખા શરીરના સ્નાયુ અને જ્ઞાનતંતુ ફંક્શન માટે જરૂરી છે. કેળાનો એક પ્લસ પોઇન્ટ એ પણ છે કે તે બ્લેડરને ઉત્તેજિત કરતું નથી. જો તમે દિવસમાં એક કેળું નાસ્તામાં અથવા બપોરના ભોજન સાથે લો છો તો તમને એનાથી ઘણી બધી એનર્જી પ્રાપ્ત થશે અને બ્લેડર પર વધારાનો તણાવ પણ નહીં આવે. બસ એક વાતનું હંમેશા ધ્યાન રાખજો કે જો તમને કિડનીની ગંભીર બીમારી છે તો હાઈ પોટેશિયમ તમારા માટે પ્રોબ્લેમ સમસ્યા બની શકે છે. તેથી આવા કેસમાં તમે કેટલા કેળા ખાઈ શકો છો તે તમે પોતાના ડોક્ટરના સૂચન મુજબ જ નક્કી કરજો. બીજું ફ્રૂટ છે પિયર એટલે કે નાશપતી. મિત્રો, પાકેલી નાશપતી પણ એક લો એસિડ ફ્રૂટ છે જે તમારા બ્લેડર ઉપર વધારે ખરાબ અસર નથી કરતી. આનાથી તમારા બ્લેડરમાં બળતરા થતી નથી અને વારંવાર પેશાબ આવવાની તકલીફ પણ થતી નથી. તેમાં સારી માત્રામાં ફાઇબર હોય છે જે તમારા પાચનને પણ સપોર્ટ કરે છે. નાશપતીને તમે સવારના નાસ્તા કે પછી બપોરના ભોજનના ટાઈમ પર પણ ખાઈ શકો છો. બસ ધ્યાન રાખજો કે વધારે પાકેલી નાશપતી ન હોય કારણ કે વધારે પાકેલી નાશપતીમાં શુગર થોડી વધારે હોય છે. ખાસ કરીને જો તમને ડાયાબિટીસ છે તો આવા કેસમાં તમને આનાથી પ્રોબ્લેમ થઈ શકે છે. હવે પછીનું ફ્રૂટ છે બ્લૂબેરીઝ. આ થોડું અસામાન્ય ફ્રૂટ છે અને ઘણું મોંઘું પણ આવે છે કારણ કે આ ખૂબ જ ફાયદાકારક છે. તેથી આના વિશે જણાવવું પણ જરૂરી છે. આ નાના નાના ડાર્ક બ્લુ કલરના બેરીઝ હોય છે જે પોલિફિનોલ્સ નામના એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. પોલિફિનોલ્સ ઇન્ફ્લેમેશન, સોજો અને બળતરાને ઓછું કરે છે અને શુગર કંટ્રોલ કરવામાં તમારી મદદ કરે છે. બ્લૂબેરીઝનું એસિડિટી લેવલ નીચું હોય છે અને આથી જ તે બ્લેડર ફ્રેન્ડલી માનવામાં આવે છે. જો તે તમારા ત્યાં અવેલેબલ હોય તો તમે તેને રોજ અડધો કપ સુધી ખાઈ શકો છો. આ પણ તમારી કિડની માટે, ખાસ કરીને પેશાબ વધારે આવવાની પ્રોબ્લેમ માટે રાત્રે ખૂબ જ ફાયદો કરે છે. ચોથા નંબર પર આવે છે પપૈયું. દોસ્તો, પપૈયાનું એસિડિટી લેવલ મધ્યમથી નીચું હોય છે અને સામાન્ય રીતે તે બ્લેડર માટે સુરક્ષિત હોય છે. તેમાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ એટલે કે પાચક ઉત્સેચકો પણ હોય છે જે પેટને હલકું રાખે છે. તમે તેને બપોરે કે પછી બપોર પહેલા ખાઈ શકો છો. પાંચમું છે વોટરમેલન એટલે કે તરબૂચ. તરબૂચ પણ એક લો એસિડ ફ્રૂટ છે પરંતુ તેમાં પાણીની માત્રા ખૂબ વધારે હોય છે. તેથી તેને દિવસમાં જ તમારે ખાવું જોઈએ. ભૂલથી પણ સાંજે આને તમારે ખાવાનું નથી.
જો તમે દિવસમાં તરબૂચ ખાશો તો તેનાથી તમારી બોડીમાં વોટર રિટેન્શન એટલે કે પાણીનો ભરાવો ઓછો થશે. પેશાબના માર્ગમાં એક્સ્ટ્રા ફ્લુઇડ એટલે કે વધારાનું પ્રવાહી નીકળી જશે. પરંતુ તે જ સમયે જો તમે તેને એટલે કે તરબૂચને સાંજના સમયે ખાશો તો તેનાથી તમને રાત્રે હજુ વધારે પેશાબ આવશે. પેશાબ માટે વારંવાર ઉઠવું પડશે. એટલે કે તરબૂચ તમારા માટે સારું તો છે, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે તમે તેને સાચા ટાઈમ પર ખાઓ. એટલે કે દિવસમાં ખાઓ. છઠ્ઠું ફ્રૂટ છે એપલ એટલે કે સફરજન. સફરજન પણ બોડીમાં સરળતાથી સહન થાય છે અને બ્લેડર પર વધારાનો ભાર નથી નાખતું. બસ તેની માત્રાનું ધ્યાન રાખજો. એક નાનું કે મીડિયમ સાઇઝનું સફરજન તમે રોજે ખાઈ શકો છો. અને તે સારું રહેશે કે જો તમે તેની સાથે કોઈ પ્રોટીન કે ચરબી ધરાવતો પદાર્થ ખા, જેમ કે દહીં કે પછી બદામ, જેથી તમારી શુગર છે તે સ્થિર રહે અને રાત્રે પેશાબ તમને વધારે ન આવે. હવે વાત કરીએ તે ફ્રૂટ્સની જે તમારે ટાળવા જોઈએ એટલે કે ન ખાવા જોઈએ. આ ફળની યાદી નાની છે પરંતુ ઘણી મહત્વપૂર્ણ છે, તેથી આને ધ્યાનથી સાંભળો. તો પહેલું છે ખાટા ફળો જેવા કે ઓરેન્જ એટલે કે સંતરા, ગ્રેપફ્રૂટ, લેમન એટલે કે લીંબુ અને ટામેટા. આની અંદર એસિડિટી વધારે હોય છે અને તે બ્લેડરને ઇરિટેટ ઉત્તેજિત કરે છે અને અર્જન્સી કે પછી ફ્રીક્વન્સી આ બંનેને વધારી શકે છે. બીજું છે ક્રેનબેરી જ્યુસ. જી હા, ક્રેનબેરી આમ તો યુરિન ઇન્ફેક્શન એટલે કે પેશાબના ચેપ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ એસિડિક હોવાના કારણે તે નોકચુરિયામાં એટલે કે રાત્રે વારંવાર પેશાબ આવવાની તકલીફમાં તમારા માટે પ્રોબ્લેમ ઊભી કરી શકે છે. ત્રીજું છે ખૂબ હાઈ વોટર કન્ટેન્ટ એટલે કે વધુ પાણીની માત્રાવાળા ફ્રૂટ્સને સાંજે ખાવા. જેમ કે તરબૂચ વિશે મેં તમને જણાવ્યું કે તે દિવસમાં તો તમારા માટે સારું છે, પરંતુ સાંજે જો આને લેવામાં આવે તો પ્રવાહીનો ભાર વધી શકે છે. અને ચોથું છે ખૂબ ગળ્યા ડ્રાય ફ્રૂટ્સને ખાવા. જેમ કે ખજૂર કે પછી સૂકી દ્રાક્ષ. આમાં શુગર વધારે હોય છે અને તે તમારી શુગરને વધારે છે, જેનાથી ગ્લાયકોસુરિયા થાય છે અને યુરિન વધારે બને છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આ હાઈ શુગર કન્ટેન્ટ એટલે કે વધુ શુગરવાળા જે ડ્રાય ફ્રૂટ્સ છે તે ખૂબ જ નુકસાનકારક છે. તો આજની વાતને એકવાર જલ્દીથી સમજી લઈએ. જો તમને રાત્રે પેશાબ માટે વારંવાર ઉઠવું પડતું હોય તો હંમેશા લો એસિડ ફ્રૂટ્સને જ પસંદ કરો. જેમ કે કેળા, પિયર, બ્લૂબેરીઝ, પપૈયું, તરબૂચ કે પછી સફરજન. ફ્રૂટ્સને દિવસના પહેલા ભાગમાં લેવાનું રાખો. સાંજ પછી આને ખાવાથી તમે હંમેશા બચો. ત્રીજું, તેની માત્રાને કંટ્રોલ કરો. ફ્રૂટ્સને પ્રોટીન સાથે ખાવાનું કરો. પોતાની ફૂડ ડાયરીને મેન્ટેન કરો અને સિટ્રસ ફ્રૂટ્સ, ટામેટા, ક્રેનબેરી જ્યુસ અને લેટ નાઇટ વોટરમેલનને લેવાનું બિલકુલ ટાળો. હવે જો તમે અહીંયા સુધી વિડિયો જોઈ લીધો છે, તમારી જે વારંવાર પેશાબ જવાની સમસ્યા જે ખૂબ જ તમને પરેશાન કરી રહી છે, તો તમે જલ્દીથી અહીંયા ક્લિક કરીને આ વિડિયોને પણ જરૂર જોજો, જેથી તમારી આ પ્રોબ્લેમ હંમેશા માટે ઠીક થઈ શકે. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો.